હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી એવી ગ્રીલ વેજીટેબલ સેન્ડવિચ બનાવીશું, જે બનાવવાની તો ખૂબ જ સરળ છે અને તવા ઉપર એકદમ આસાનીથી બની જશે. ખાવાની તો ખૂબ જ મજા પડે એવી આ સેન્ડવિચ બને છે. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે એક બાઉલમાં એક મોટી ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે, તે એડ કરીશું. એક મીડિયમ સાઇઝનું મેં અહીંયા ગાજર લીધું છે, તેને પણ છીણીને એડ કર્યું છે. જો ગાજર ઝીણું સમારીને એડ કરવું હોય તો ઝીણું સમારીને એડ કરી શકાય. એક મોટું ટામેટું, એને પણ મેં ઝીણું સમારી લીધું છે, તે પણ અંદર એડ કરી લેવાનું. 2 ચમચી જેટલું બીટ છીણીને એડ કર્યું છે. જો બીટ ના એડ કરવું હોય તો ઓપ્શનલ છે. 3 ચમચી જેટલા મકાઈના દાણા એડ કરીશું. પણ હા, મકાઈના દાણા મેં અહીંયા બાફીને જ લીધા છે, તેનો ઉપયોગ કરવાનો. એક કાકડી નાની, એને પણ મેં ઝીણી સમારીને અંદર એડ કરી છે. અને એક મોટા બટાકાને બાફીને મેશ કરી લીધું છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું, જેથી આપણું સ્ટફિંગ સરસ બને. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. અડધી ચમચી મરી પાવડર એડ કરવાનો અને અડધી ચમચી ઓરેગાનો એડ કરીશું. મરી પાવડર થોડુંક તમારે વધારે એડ કરવો હોય તો પણ કરી શકાય. 2 મોટી ચમચી ભરીને મેયોનીઝ એડ કરીશું. જો મેયોનીઝ એડ ના કરવું હોય તો અંદર પનીર છીણીને પણ એડ કરી શકાય. તો મેયોનીઝ એડ કરવાથી આપણી સેન્ડવિચ સરસ ક્રીમી બનશે. અને અંદર જ હું ચીઝ છીણીને એડ કરી દઈશ, જેથી બધા સ્ટફિંગમાં ચીઝનો ટેસ્ટ આવી જાય. જો તમારે ચીઝ અને મેયોનીઝ ના એડ કરવું હોય તો પનીર પણ એડ કરી શકાય. અડધી ચમચી જેવો ચાટ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી જો કંઈ પણ ઓછું લાગે તો અંદર એડ કરી શકાય. તો આપણું આ સેન્ડવિચનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. અને હવે બ્રેડની સાઈડની જે સાઈડ હોય છે તે આપણે કટ કરી લેવાની. તો આ રીતે આપણે બધી જ બ્રેડની સાઈડને કટ કરી લઈશું અને ત્યારબાદ સેન્ડવિચ બનાવીશું. તો જો તમારે અંદર ટોમેટો કેચઅપ એડ કરવો હોય તો કરી શકાય. બાળકો માટે બનાવતા હોય તો એડ કરજો, નહીં તો કોઈ જરૂર નથી, એમનેમ પણ આ સેન્ડવિચ સરસ લાગશે. સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે બ્રેડ ઉપર બટર લગાવી દઈશું. તો બંને બ્રેડ ઉપર બટર લગાવી દેવાનું અને એકદમ સારી રીતે બટર લગાવવાનું. બટર લગાવવાથી એક બ્રેડ ઉપર સરસ લેયર આવી જશે અને આપણી સેન્ડવિચ સોગી નહીં બને. ઉપર ગ્રીન ચટણી અને સ્ટફિંગ લગાવીશું ને તો પણ આપણી સેન્ડવિચ સરસ ક્રિસ્પી બનશે. અને હવે આપણે ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું. તો સેન્ડવિચની ચટણીમાં પાણીનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. આ રીતની થોડીક ઓછી લિક્વિડવાળી આ ચટણી બનાવવામાં આવે છે, જેથી આપણી સેન્ડવિચ સોગી ના થઈ જાય. એક બ્રેડ ઉપર મેં ચટણી લગાવી અને બીજી બ્રેડ ઉપર હું આ રીતનું પેલું આપણું જે બનાવેલું સ્ટફિંગ હતું ને તે લગાવી દઈશ. આખી બ્રેડ ઉપર સ્ટફિંગ આવી જાય તે રીતે લગાવી દેવાનું છે. અને હવે આપણે બંને બ્રેડને બસ આ રીતે મૂકી દઈશું. તો અહીંયા આપણું સેન્ડવિચનું બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે. અને મારી પાસે આ રીતનો ગ્રીલનો તવો છે, તેના ઉપર હું સેન્ડવિચને શેકી લઈશ. પણ જો તમારી પાસે ઇલેક્ટ્રિક ગ્રીલર હોય તો એમાં પણ આપણે સેન્ડવિચને શેકી શકાય. તવા ઉપર પણ એકદમ ક્રિસ્પી આ સેન્ડવિચ બનશે. આપણે અંદર સેન્ડવિચને એડ કરી દેવાની, ઉપર થોડું પ્રેસ કરવાનું અને સેન્ડવિચને શેકી લઈશું. ત્યારબાદ ઉપર બીજી બ્રેડ ઉપર બટર લગાવી દેવાનું અને સેન્ડવિચને પલટાવી લઈશું. મીડિયમ આંચે સેન્ડવિચને શેકજો તો બહુ સરસ ક્રિસ્પી બનશે. તો થોડું પ્રેસ કરીને શેકવાનું, એટલે ગ્રીલનો ઉપર ડિઝાઇન પડી જશે અને સરસ ક્રિસ્પી બનશે. જો કેટલી મસ્ત ડિઝાઇન પડી ગઈ ને. તો જો તમારી પાસે આ રીતનું તવો ના હોય ને અથવા તો ગ્રીલર પણ ના હોય તો લોખંડની લોડીમાં પણ આ સેન્ડવિચને બનાવી શકાય. તો જો આ રીતે ઉપર પ્રેસ કરવાનું તવેથાની મદદથી, એટલે સરસ ડિઝાઇન પડી જશે. તો બીજી બાજુમાં પણ આપણી સરસ સેન્ડવિચ શેકાઈ ગઈ છે. તો અહીંયા સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે.
બસ આ રીતે સેન્ડવિચ બનાવજો, બહુ મજા આવશે. અને હવે હું શું કરીશ કે અમુક સેન્ડવિચ એમને બનાવી છે મેં, અને અમુક સેન્ડવિચ ઉપર આ રીતે ઉપર ગ્રીન ચટણી લગાવવાની અને ઉપર થોડુંક આપણે ચીઝ છીણેલું એડ કરીશું, જેથી સેન્ડવિચનો ટેસ્ટ એકદમ સરસ વધી જશે. પણ આ કરવું બિલકુલ ઓપ્શનલ છે, એમને પણ સેન્ડવિચ સરસ જ લાગશે. તો ઉપર થોડું મેં ચીઝ પણ ભભરાવી દીધું છીણેલું. અને હવે આપણે થોડીક વાર સેન્ડવિચને થવા દઈશું. તો અહીંયા એકદમ મસ્ત મજાની આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે. જો મેં સાદી સેન્ડવિચ પણ આ રીતે બનાવી લીધી છે અને થોડીક આ ચટણીવાળી પણ બનાવી છે. સેન્ડવિચને વચ્ચેથી કટ કરી લઈશું. તો મસ્ત મજાની આ સેન્ડવિચ તમે પણ જરૂરથી ઘરે બનાવજો, બહુ સરસ બનશે. જો કેટલી મસ્ત દેખાય છે ને આના અંદરથી સેન્ડવિચ. તો આ સેન્ડવિચને ગ્રીન ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.